એ બાપા અહીંયા આપણે બેને ખાવાના વાંધા છે એમાં ઉપરથી કૂતરું લાવ્યા અહીંયા. આ કૂતરું નથી, આ દીપડો છે દીપડો. એ બાપા હું કાંઈ એટલો બધો ગાંડો નથી તે મને ખબર ન પડે. કૂતરું છે આ કૂતરું. એવા કૂતરું નથી, દીપડો છે કહો. તમે ગાંડા તો નથી થઈ ગયા ને? આ કલરની ડબ્બી શું કરવાની? આને આમ દોરી નાખવાના, દીપડો બનાવી દેવાનો. અને પછી છે ને બધાને ઘરે ઘરે હું કહી આવું કે એમાં દીપડાનું બસ્તું લાવ્યા છે, લેવું હોય તો હરાજી છે. એ વાત હાચી હો બાપા. પછી એકવાર વેચાઈ જાય પછી એને જે કરવો એ કરે. હા તો બાપા હમણાં હું બનાવી દઉં દીપડો અને તમે સરપંચ ને વાલજી કાકા ને બધાને કહેતા હો હા કે અમારા વાડામાં દીપડાનું બચ્ચાની હરાજી છે, જેને જોવે એ ભેગા થાજો. હા, અને ઘરની રખેવાળી કરે. હા. નાનપણમાં તમે ઉછેરો ને તમારું ઘરનું ધ્યાન રાખે. હા, ઘરનું વાડીનું બધાયનું ધ્યાન રાખે. હવે બોલ શું છે? દીપડો. હા, હવે તો હું કહી આવું બધાને. તમે પાછા આવો ને ત્યાં દીપડો બનાવી રાખો. જા. હા હા. બાપા હું ચિંતા કરો. આ તો હું કરું, ખેતર બધા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે એની માટે કાંઈક બંદોબસ્ત તો કરવો પડશે ને. એ બાપા ખેતર બધા કમ્પ્લીટ થઈ ગયા તો રાજી થવાનું હોય, દુખી થોડું થવાનું હોય. એ દુઃખી થઈને પછી તને ખબર ને રોજ ભૂંદડા કાંઈ નથી રહેવા દેતા. હા ઈ બાપા થોડીક આપણે તકલીફ છે હો. હું શું કહું, કાલ હું બપોરે ગયો તો ને તોય હાથ હતા લ્યો. જો બોલ લે, હવે કોરા ઢેફા ઉડે છે એમાં એને હું ખાવાનું છે? અત્યારથી છે એટલે તમારે તો વાવશું પછી મોટું થાય તો એ શનું રવા દે. ઓલો આપણે શેઠે છેલ્લો બાવળ્યો નથી ત્યાં હાથ રોજડા હતા લ્યો. હવે હું ગજુડા એટલે એના જ વિચારમાં પડ્યો છો કે આ વખતે એવું લાગે ને તો ઝટકા મશીન લઈ લઈએ એટલે ગોળું ચિંતા તો જાય. એક ઝટકો લાગે ને જાય ઉલ્લીને ક્યાંય. હા બાપા પણ ધ્યાન રાખવું પડે હો, કાક છું તો પછી આપણે હલવાઈ જઈએ એમાં. એમાં હું હલવાઈ જઈ, ખાલી ઝટકો લાગે ને રોજ બધા બીજું હું તો ઝટકા મશીન નહીં લઈને ત્યાં સુધી લે આ ભૂખડા. શું આ ઝટકા કરો છો? એલા અત્યારથી ચા કહેતો કે રોજડા બાપા હાથ હાથ આટલા મારે. હવે ઉગશે ને મોટું થાય તો કાંઈ મેળ આવશે એ કાંઈ રવા દે એમાં. એટલે હું વાત પછી હાસી છે. હા એટલે આખરે છે ને ઝટકા મશીન લઈ લેવું છે અમારે. અરે નો લેવાય, આમાં સ્માટી ગયા તો મરી જવી. આમ જો હું તને શું કહું છું, દીપડો લઈ લેવા, દીપડો પળાય. એ ડોબા રેખા, દીપડો પડાય. દીપડો ચા લેવા જાવો એમ નામ ફાડી ખાય. એ દીપડો લેવા નથી જવાનું, દીપડાની હરાજી કરવાની છે. કોને? હે મારે. હા તું દીપડો ક્યાંથી લાવ્યો? એ હું છે ને આમ ગીરમાં ગયો કે નહીં, તે દીપડાનું બસું હારવાર થયું અને પછી હું લેતો આવ્યો. હે હા, અને એને નાનપણની ટ્રેનિંગ આપો ને એટલે ઘરનું ધ્યાન રાખે ને ખેતરનું ધ્યાન રાખે. એ બાપા ઈ કરવા રેખું હો. આમ જો ખેતર છે ને ત્યાં બાંધીને છૂટો જે કરવું એ થાય બધું સમજ્યા. એ ગજુડા એ વાત સાચી પણ એને ભૂખડી અમારે ખવડાવવું હું પછી એમ તો કાંઈ ખાવાનું હોવું જોઈએ ને. એ એને કાંઈ નહીં ખવડાવવાનું, શાક રોટલો દૂધ એવું કાંઈ ખીચડી ને એવું બધું ખાય. આપણે નાનપણમાં ટ્રેનિંગ જ એવી દેવાની. એ પણ તો એક કામ કરીને તું જ રાખી ને. એ ભાઈ અમારે 2 જણાના ખાવાના વાંધા છે, એને દૂધ ને ખીચડી ને એવું રોજ ક્યાંથી મારે લાવી દેવું? અને અમારા ઘરમાં શું છે લઈ જવાના છે. હા તો કાંઈ વાંધો નહીં. બાપા હું શું કહું, આપણે રાખી લેવી. હો આમ જો હરાજી મારા વાડામાં કરવાની છે એટલે જે વધારે પૈસા આપે ને એને દઈ દેવાનું છે. વાડામાં મજા આવજો. હા તો કાંઈ વાંધો નહીં જા. હા એ બાપા હું શું કહું, દીપડાનું બચ્ચું હોય ને તો રાખી લેવાય હો. હા તે ગજુડા આમ જો ઝટકા મશીન છે ને 12-13 હજારનું થાય તે આપણે એટલામાં જો હરાજીમાં આવી જાય તો રાખી જ લેવું છે, ભલે મોટું કરવું પડે તમ તારે. હા હા હાલ તૈયારી કરવી એની. ક્યાં ભૂખડભાઈ કેવા છે આયા ભૂલા પડ્યા? એ ભૂલો નથી પડ્યો ભતુભાઈ, હું છે ને આ નેવો છું તમારે આગળ. જો ભાઈ પૈસાની વાટ આટલું આવ્યા હોય ને એને સીધા બહાર રહી જાવ. મારી પાસે 1 રૂપિયાની આછા નો રાખતા. એ પૈસા હાર તો નથી આવ્યો. તો ભલે આવ્યો, બેહો બેહો તમ તારે. અરે એમ નહીં, આમ જો તમારે છે ને દીપડો પાળો છે? કેમ ભાઈ? દીપડો એ ભૂખડભાઈ માણા છે ને ઘરે કૂતરા રાખે, બહુ તો મીંદડા રાખે, દીપડા કોઈ દી કોઈ માણા રાખે. હવે અરે પણ તમારે શું નામ એવું છે, તમારું કામ એવું છે એટલે દીપડો પાળો ને તો તમારા ઘરનું ધ્યાન રાખે, તમારા ફાર્મ હાઉસનું ધ્યાન રાખે. હા ભૂખડભાઈ તમારી વાત સાચી છે હો. અને એમ ગામમાં મારું નામ જોયું ને દીપડો હોય તો હું દીપડો લઈને રસ્તામાંથી નીકળું તો આપણો વટ પડી જાય. પણ હવે અહીંયા ભાવનગરમાં કોણ દીપડો વેચવાવાળો લગભગ કોઈ છે નહીં. મારે ક્યાં ગોતવા જવું? હવે ગોતવા નથી જવાનો. કેમ તમારા જાણમાં કોઈ છે? અરે હરાજી કરવાની છે, હું જ લાવેલો છું દીપડાનું બચ્ચું. તમે લાવ્યા છો? હા, એને છે ને ખાલી 1-2 મહિના હાંસવો ને તો તમે કયો ને એટલું બધું ધ્યાન રાખે. એવું છે? હા
એ તો ભાઈ હરાજી હું કરે ડાયરેક્ટ મને જ કહેજો ને કેટલામાં વેચવો છે ના ના હરાજી કરવાની છે હો. એવું છે હા હું ગીર જંગલમાં ગયો કે નહીં હા. એ હારો વાવ માય થયું. એવું છે હા એ હું પાછો લઈ લીધું ભલે ને. ભાઈ નસીબદાર કે હો તમે. તો ક્યારે હરાજી કરવાની બસ તમે આવો ને હતા 4 વાગે એટલે હરાજી કરી શરૂ કરી દેવાની છે કઈ જગ્યાએ આપણા વાડામાં. હા તો હાલો પોગી જાવ જો સૌથી વધારે હરાજી છે ને હું જ કરીશ દીપડો મારે જ જોતો છે અને પથુભાઈ તમે જ લઈ જુઓ. અરે હું જ લે આપણે પછી ભલે નાળો વટ પડી જતા હા હા વાત પછી હું ન જોતા. અરે ભાઈ ભાઈ કાંઈ વાંધો નહીં તમ તારે હું પોગી જઈશ હરાજી હા આવી જાઓ બસા. અરે આવી જાઓ હમણાં અહીંયા તો વહેલા પેલા એ તો એમ જ હોય લે આ વાહ ભૂખર કેમ પા જાશો? ક્યાંય નહીં હું ઘરે જાઉં છું. આ દીપડાની હરાજી છે ને એટલે. એ ભૂખર દીપડાની હરાજી? હા એલા ભાઈ દીપડાની હરાજી ન હોય, બકાલાની હોય, કેરીની હોય, ફ્રૂટની હોય, એની હરાજી હોય. કઈ દીપડાની હરાજી કોઈ કરે ગાંડો નથી થઈ ગયો તું? અરે પણ હું કરું ને દીપડાની હરાજી. તું ને દીપડાની હરાજી? હા એ ભાઈ તું ક્યાંથી દીપડો લાવ્યો? એ હું આમ જંગલમાં ગયો ને ગીર જંગલમાં તે વાહો માં આવ્યું તે હું લઈ લીધો. એ ભાઈ દીપડાની હરાજી થોડી કરવાની હોય, મૂક્યાવાનું હોય પાછું જંગલમાં. ના ના એ પણ જાતું જ નથી. તે કેવું છે? હા આપણે તો હરાજી કરવા કરતા તારી પાસે રાખીને. પણ હવે અમારે સરપંચ ખાવાના વાંધા છે, હવે એને હું ખવડાવું? આમ જો તારી પાસે ખાવાના વાંધા હોય તો મારી પાસે રાખ. આમ જો ગામમાં સરપંચ છો એટલે હું દીપડો રાખું તો મારી વાહ થઈ જાય ને એટલે દીપડો મને આપી દે એમ કર. બસ આ જ વાંધો છે, બધા એમ જ કહે છે મને આપી દે મને આપી દે. હવે કોને આપવું મારે? એટલે મેં નક્કી કર્યું કે દીપડાની હરાજી કરી નાખવી છે. દીપડાની હરાજી કરવાની? હા જી જા બોલે એનો એમ ને? આમ કવડું છે આવડું છે આવડું છે મોટું આવડું છે ને પેલો મીંદડા ને બસા જવડું છે. હા પાળી પોષી મોટું કરી થાય ને પછી આમ થાય. હવે કાંઈ વાંધો નહીં. હરાજી ક્યાં રાખી કે? બસ આપણા વાડામાં જ તી. કાંઈ વાંધો નહીં, મારું ઓફિસે થોડુંક કામ છે એ પતાઈને આવું બરોબર, પછી હરાજીમાં આવું. આ પાછા વહેલા હાર આવજો, નકર પછી કોઈક બોલી જાય તો પછી તમે એમ થાય કે ના 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 તમ તાર આવી જશે બરોબર. હા આવ્યો. એ બાપા હા શું દીપડાનું વચ્ચું હો ભાઈ. ત્યાં પણ હાથ ફૂલવા ડાળ્યા આ કાંઈ કૂતરું નથી, દીપડાનું બચ્ચું છે. આમ નાખું બે જાય તો સાંભળી કાઢી નાખશે હવે નોટ તો. જો 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 ભડકું જો. સરપંચ આવી ગયા ને? કેમ આવી ગયો પણ તમે? બધા આવી ગયેલા છે, હવે તું ખાલી હરાજી ચાલુ કર. જો સાંભળી લ્યો, જે જાજો બોલે છે ને એને આ દીપડાનું બચ્ચું આપી. હા તો કાંઈ વાંધો નહીં, તમ તાર બોલી ચાલુ કરો બરોબર. એમાં બોલો હાલો. 1000 રૂપિયા. એ 2000. 2000 હા બાપા 2500. ના પણ હું બોલું છું તું બોલ માને. બે બોલી જા, મારા ખાલી 3000 હાલો. એ આ છે ને કૂતરાનું બચ્ચું નથી, આ દીપડાનું બચ્ચું છે. આ દીપડાનો ભાવ બોલો, કૂતરાનો ભાવ ન બોલો. એ 5000. હા. એ મારા 6000. હે 6 સબ તે બોલી જા. એ 7000 7000 7000 10,000. 10000 બાપા બોલો ને. 11 11000 એક વાર. બોલો બોલો સરપંચ જુઓ. લ્યો સરપંચ 11,000 માં ઝટકા મશીન હારું નો આવે. એ તો આપડા 12000. હા 12000 તું ભાઈ. એ 15000. હા 15000 તો ભાઈ બોલો. તું ઉભો રે રે, ભાવ વધતો જાય છે. હું બોલો કરે તું ઘડી શાંતિ રાખ. હાલો 16000. 16000 સરપંચ. આમ જો વાડીમાં જાળી બાળીની કાંઈ જરૂરત નહીં હો. એ 18000 હા હવે બરોબર. 18000 એક વાર. એ ઉભા રહ્યો. હા. 20000. 20000 એક વાર. 20000 બે વાર. ઓય 21000 હાલો 21000 વાહ. આ ભૂગર કાકા 3 કરી નાખો 3. હે? એક બેન 3 કરી નાખો જલ્દી. 21000 એક વાર. એ 23000 હા 23000 સરપંચ ના 23000 એ ઉભા રહ્યો. 25000 મારા. હાલો પતુભાઈ ના 25000 એક વાર બે વાર. એ ભાઈ ઉભો તો રેખરી કેમ તો ખરી ગજુડા એટલા બધા પૈસા નથી હવે નથી બોલવું. આ 25000 પહોંચી ગયું. 25000 માં આપણે 13000 માં ઝટકા મશીન આવી જાય. રવા દે હવે. હવે નો બધું બતા. 25000 સરપંચ હા. બોલવાનું છે તમારે. એ બોલી સરપંચ. ના 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 હવે બોલો. બોલવું છે? આવા રીતે બોલવું થઈ ગયું. હાલો પતુભાઈ ના એક વાર 25000 બે વાર અને 3 વાર. વાહ પતુભાઈ વાહ હો, દીપડાનું બચ્ચું લઈ ગયા પણ. એ હવે તો આમ જો ગામમાં હોકો બોલી જાય હો પથુભાઈ દીપડા વાળા. અરે વટ પાડી દેવાનો છે ગામમાં. તું ભાઈ એક કામ કરો, અમે તમને ઘર સુધી મુકાવા આપી. હા હવે ઈ આવો કામ કીધું. હાલ. બાપા ધ્યાન રાખજો. કેમ પણ રાજા. વાહ બાપા વાહ કૂતરું 25,000 માં વેચી દીધું. તું ભાઈ કેમ પણ વાલજીભાઈ લઈ આવે ને દીપડો એમ અરે ફાવી જાઓ તમે પતુભાઈ.
આમ જો આ મોટું થાય પછી બહુ કામ આપશો તમારે ઘરે કોઈ પગલું નહીં પડી શકે બીજા એ પણ હું શું કહું છું આ હાથે છે કેમ એટલું બધું આને ગરમી ચડી ગઈ છે તું ભાઈ ગરમી લાગી ગઈ હોય કે નહીં એટલે હવે છે ને એક કામ કરવી આમ જો પેંડા બેંડા મગાવી નાખો અને પેલા આને છે ને નવરાઈને તમારે ઘરે કંકુ પગલા પાડી આના આ દીપડો છે હા હા ઈ બનો કે જીવા ચોટી હોય ની વહી જાય હા જાઓ પાણી લેતો આવો. હે બાપા આપણે હું લેવા પર ખોટી સેવા કરવી છે પથુભાઈ ને આપણે હાલો ને ઘરે એ ગધુડા તને ખબર ન પડે 5 દી આપણે લઈ જાવ હોય દીપડો તો આપણે લઈ જઈએ એકલી ને ઘરે તું ભાઈ કાંઈ ના ન પડે આપણને એટલે સેવા કરવી છે હવે બેજા ને ચાલો બોલો બા હમણાં તને એસી માં લઈ જવાનો છે અંદર હા ભાઈ એને ગરમી થાય છે અરે જો હમણાં હે હે કેમ કાળું ફેલાતું જાય છે હા પથુભાઈ જો તો કલર ઉતર્યો હો ભાઈ કલર ઉતર્યો હો આ પટ્ટાયા છે થતા જાય છે હું આમ જો હે પથુભાઈ રાવા દ્યો આ દીપડો નથી આ કૂતરો છે તમને ભૂખડ્યો 25,000 માં હાથી ગયો ગલુડિયું જઈ ગયો હે